નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. પત્નીએ સાસરિયું છોડવાનું નક્કી કરીને તેની મિત્રને ફોન કર્યો. હું તારા ફ્લેટ પર રહેવા આવું છું. ત્યારે મિત્રએ એવો જવાબ આપ્યો કે પત્ની, જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. બાજુમાં રહેલ બેલ આઇકનને જરૂર ઓન કરજો, જેથી તમને આવી અવનવી સ્ટોરી સાંભળવા મળે. હજુ પલક અને રોહિતના લગ્નને 2 વર્ષ પણ પૂરા નહોતા થયા, ત્યાં જ લગ્ન જીવનમાં બંને વચ્ચે ઝઘડા થવા લાગ્યા હતા. એક દિવસ ખૂબ મોટો ઝઘડો થઈ ગયો અને ગુસ્સે થઈને પલકે પોતાના સાસરિયાનું ઘર છોડવાનું નક્કી કર્યું. તેણે તરત જ તેની મિત્ર રૂહીને ફોન કર્યો. પલક ગુસ્સાથી ઊંચા અવાજે બોલી, રૂહી, હું તરત આવું છું. તારા ફ્લેટમાં મારા રહેવાની વ્યવસ્થા કર. રૂહી પલકની બાળપણની મિત્ર હતી. તે પલકનો ગુસ્સો સારી રીતે સમજતી હતી. લગ્ન પછી નાના મોટા ઝઘડા હંમેશા થતા રહે છે. રૂહીએ પલકને શાંત રહેવા કહ્યું. પલક, થોડી વાર રાહ જો. ગુસ્સામાં કોઈ નિર્ણય ન લે. લગ્નને હજુ માંડ 2 વર્ષ જ થયા છે. થોડું એડજસ્ટ કરવાનો પ્રયત્ન કર. પલક થોડી શાંત થઈ, પણ ગુસ્સો હજી સાવ શમ્યો નહોતો. તેણીએ કહ્યું, એડજસ્ટમેન્ટ? હું દરેક વખતે એડજસ્ટ કરનાર છું. રોહિત નાની નાની વાત પર હંગામો મચાવે છે. રૂહી સમજાવવા લાગી, પલક, તારા માટે આ બધું નવું છે, પરંતુ મોટા અને સંયુક્ત પરિવારમાં રહેવાના તેના ફાયદા છે. જુઓ, દરેક જણ બાળકોની સંભાળ રાખવામાં મદદ કરે છે. ઘરના કામકાજમાં પણ મદદ મળે છે. એક જ ફ્લેટમાં તારે બધું જાતે જ સંભાળવું પડશે. આ સરળ નહીં હોય. અને વર્ષો પહેલાં લગ્ન પછી મેં પણ આ જ ભૂલ કરી હતી, અને એ ભૂલનો પછતાવો દરરોજ મને થયા કરે છે. એટલે તારે હવે ખૂબ જ વિચારીને પછી જે નિર્ણય લેવો હોય તે લેજે. તારી જિંદગીમાં પણ તને પછતાવો ન કરવો પડે, એટલા માટે હું તને સમજાવી રહી છું. પલકને રૂહીના શબ્દોમાં દિલાસો મળ્યો. થોડું વિચારીને તેણે કહ્યું, પણ મારે શું કરવું રૂહી? રોહિત જે કરે છે તે બધું હું સહન કરી શકતી નથી. રૂહીએ હળવેકથી કહ્યું, દરેક સંબંધમાં ઉતાર ચઢાવ આવે છે. થોડો સમય પોતાને અને રોહિતને આપો. એકબીજાને સમજવાની કોશિશ કરો. તમારે એકબીજાની આદતોને પણ સમજવાની છે. ગુસ્સામાં લીધેલા નિર્ણયો ઘણીવાર ખોટા સાબિત થાય છે. પલક થોડીવાર ફોન પર વાત કરતી રહી. રૂહીના શબ્દએ તેમને ઘણી હદ સુધી શાંત કરી દીધા હતા. તેણીએ કોઈ ઉતાવળમાં પગલાં ન લેવાનું નક્કી કર્યું. ગુસ્સો શાંત થયા પછી તેણે રોહિત સાથે વાત કરવાનું નક્કી કર્યું. પલક સાથેની લડાઈને કારણે રોહિત પણ પરેશાન હતો. તે રૂમમાં એકલો બેસીને વિચારતો હતો કે
ક્યાં ભૂલ થઈ ગઈ? આટલામાં જ પલક રૂમમાં આવી. રોહિતને જોતાની સાથે જ પલકને લાગ્યું કે તે પણ માફી માંગવાનું વિચારી રહ્યો છે. પલક નીચા અવાજે બોલી, રોહિત, હું ગુસ્સામાં હતી. કદાચ આપણે બંનેને થોડું એડજસ્ટ કરવું પડશે. રોહિત પલક સામે જોઈ હસવા લાગ્યો. મારાથી પણ ભૂલ થઈ ગઈ પલક. આઈ એમ સોરી. બંને એકબીજાની નજીક બેસીને વાતો કરવા લાગ્યા. ધીરે ધીરે ગુસ્સો દૂર થતો ગયો અને તેનું સ્થાન સમજણે લઈ લીધું. તેણે સ્વીકાર્યું કે લગ્નના શરૂઆતના દિવસોમાં નાના નાના ઝઘડા સામાન્ય છે. બંને એકબીજાને સમજવાની કોશિશ કરે અને થોડું એડજસ્ટ કરે તે જરૂરી છે. થોડા સમય પછી પલક સમજી ગઈ કે રોહિત કેટલી સાચી છે. મોટા પરિવારમાં રહેવાના ફાયદા પણ છે. એકલા રહેવા કરતાં સંયુક્ત કુટુંબમાં રહેવું સહેલું હતું. ધીરે ધીરે પલક અને રોહિત એકબીજાને સમજવા લાગ્યા. તેઓનું લગ્ન જીવન ખુશીઓથી ભરાઈ ગયું હતું. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો. આવી સ્ટોરી સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. સાંભળવા માટે તમારા બધાનો આભાર.